નેમ ઇઝ સુધીર રાઠોડ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ થેન્ક યુ ફોર ધ લવલી રિસ્પોન્સ જે તમે લોકો વિડીયો પર બતાવો છો એના માટે. અત્યારનું પ્લાનિંગ એવું છે કે હું ઇન્સ્ટાગ્રામમાં ઘણા દિવસથી સ્ક્રોલ કરતો હતો ને ત્યાં અંદર જોતો હતો કે આ રિવરફ્રન્ટ પાર્કની જે રીલ્સ રહી ને બહુ વાયરલ થઈ હતી. તમે કોઈ પાર્ક રિવરફ્રન્ટમાં આવું પાર્ક આવેલું તો અમે લોકો જોતા આવીએ, હું અને જેથી બન્યા છે. અને ટિકિટને ત્યાં પહેલાંથી પાસ લેવો પડશે ને ઓનલાઈન બુક કરીને તમે આવજો વેબસાઇટ ઉપરથી. પછી તે એ જે ઈ પાસ આવશે ને એનાથી પછી તમારા લોકોને એન્ટ્રી આપશે. અને બધી પ્રાઇસ અલગ અલગ છે. હું અંદર છે ને ફોટો મૂકી દઈશ, એ તમે લોકો જોઈ લેજો. તો અત્યારે અમે લોકો રિવરફ્રન્ટ પાર્ક ફરીએ છીએ ને એ તમે લોકો જુઓ ને, અમે તમને બી બતાવતા રહે ને, અમે બી ફર્સ્ટ ટાઈમ જોવા માટે આવ્યા છીએ. તો આ જોતા રહેજો. આ વચ્ચે ચરખો મસ્ત બનાવ્યો ભાઈ, સાઈડમાંથી આવશે લુક. ગાંધીજીની યાદમાં ચરખો બનાવ્યો અમને. હા એ જો મસ્ત ફોટો લઈ લેજે આનો. લઈ લીધો હું. બીજું લોકેશન આગળ. આ જબરી જગ્યા અહીંયા પાર્ક બનાવવાની. આપણે ઊંધી જગ્યાએ ને પેલી બાજુ નતું જવાનું પહેલા કદાચ અહીંયા જઈને પછી પાછા રિટર્ન અહીંયા આવીએ. એટલે મેન ખાલી આ ગાર્ડન ટાઈપ જ બનાવેલું આ બાજુ. આ બાજુ બોર્ડ મારીને એમાં જોઈ લઈએ. હા તો એવું ખાલી આ બાજુનો જ ભાગ હશે કે પેલું આખું કનેક્ટ એમ થતું હશે જોડ પેલી બાજુથી સામી સાઈડ નહીં આવતું. સામે આ સીધે સામે જો ગાંધી આશ્રમ તો આપણે ગયા હતા ને. અને પેલી જગ્યાએ આપણે આવ્યા હતા ખબર હતા ત્યાં જોવા અમે. ત્યાં આવ્યા હતા એ વખતે પાર્ક દેખાયો નતો આ બાજુ. આ શું બધા આ તો સર્કલ ગેટ 2 ને બધું લખેલું છે. જગ્યા મસ્ત ને ભાઈ બેસવા માટે. સાંજના ટાઈમે આવવા જેવું હોય. હા સાંજના ટાઈમે આવવા જેવું હોય. વ્યૂ તો એમ બી સારો જ આવે અહીંયા. સાંજના ટાઈમે આવવા જેવું. અહીં પબ્લિક રીલ્સ કેટલી બધી બનાવે. તો વચ્ચે ઝાડ છે ને બનાવેલું હોય. ખાલી ઝાડ જ તે છે. ચાલ ફોટા છેલ્લે પાડજો. વચ્ચે વચ્ચે અલગ જગ્યાએ પેલા પોન્ડ જેવડા બનાવ્યા બધી વચ્ચે જગ્યાએ. વચ્ચે હોડી ફરો ત્યાં. હા એ રીજો દેખાય હોડી જો. હા એક નંબર લુક આવે અહીંયા તો. વચ્ચે પેલા ચાલ આ શું બનાવ્યું લે વચ્ચે આવ્યું? પેલું શું બનાવેલું છે રહ્યું એ? અચ્છા ચલો આપણે અહીં ખોટી જગ્યાએ ઉતરી જાય. આમ જવાનું. કાલે છેલ્લો દિવસ હતો ને. હા શેનો? જાગરણનો વડતનો હોય ને ગોરીઓ જયા પાર્વતીનો. ખબર નહીં હોય ભાઈ મને. જો ને માલિક છે ને આ વચ્ચે છે ને. આ તો રોડ હશે ને મેન. રોડ કનેક્ટ કરાવાય હવે. એ સામે રહ્યું મને કંઈક દેખાયું. સામે ના એ ત્યાં જવાનું છે એટલે આપણે જોઈ લઈએ આપણે. પણ અત્યારે એક દિવસ આપણે રાત્રે આવીએ. હા રાત્રે આવશું ફરતા ફરતા. તો આખે ખાલી વોકિંગ કર્યું એવું જ લાગ્યું મને તો. રિવરફ્રન્ટ પર કેટલા બહુ બધા પાર્ક છે એમ. ચિલ્ડ્રન પાર્ક ને અટલ ફૂડ બ્રિજ પાર્ક ને બધા કેટલા બધા. આ પેલા કોકના લગ્ન હતા ને એટલે મંડપનું બનાવે. આ જો જયા પાર્વતી વ્રતનું હોય રહ્યું. આ ગેટની બહાર ના નીકળી છે ને કે પેલા એમને કહેતા તમે ફરીને આવ્યા. નહીં. હા ને આ બધું ચિલ્ડ્રન એરિયા બી મજબૂત હોય પેલી બાજુ અંદર જઈને. આ પેલી સાપ સીડી વાળું કહેતા હતા એ. તો પેલી બાજુ કશું જ નહીં. મેઇન બધું આ બાજુ જ આઈટમ છે એમ ને. હા ગાઈસ તો ફરતા ફરતા અમે પાછળ તમે જે લોકેશન જુઓ છો ને ત્યાં ફરતા ફરતા અમે લોકો આવી ગયા છે. અને પાછળ પેલી બાજુ બોટ બધા લઈને બેઠા છે ને. આ લોકેશન મજબૂત લાગે છે. રીલ્સમાં અમે લોકોએ જોયું હતું ને કે આવી રીતે સ્ટેર્સ બનાવેલી છે. પછી ત્યાં પેલી સાપ સીડીનું છે. ત્યાં પાછળ તમે લોકેશન જુઓ ને ત્યાં દેખાય ઉપર અહીંયા જ તે. આ મેઇન લોકેશન આવી રહ્યું હે ને ભાઈ. આ બાજુ પેલો સિક્યુરિટી વાળો બેઠો છું સામે. ફોટા સારા એવા આવશે. મજબૂત હે ભાઈ. કેમેરો હોય ને તો જોરદાર ફોટા પડી જાય. જઈશું હવે આપણે પેલી બાજુ. આ લોકેશન સારું હોય પણ
હાય ગાઈસ, તો પાછા તમે લોકો જે લોકેશન જોવો છો ને ત્યાં મેં ફોટોશૂટ કર્યું, મસ્ત મસ્ત ફોટા આવ્યા. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોજો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું સુધીર રાઠોડ _ કરીને. અને તમારા લોકોને બી અહીંયા ફોટોશૂટ કરવું હોય ને તો બપોરે આવજો, કાં તો બપોર ના આવે તો 4-5 વાગ્યા પછીની બાજુમાં આવજો. કેમ કે લાઇટ સનલાઇટ વધારે હોય છે ને તો ફોટા સારા આવે છે, પણ અમુક વાર ફાટી જાય છે. તો પછી તમે લોકો સાંજના ટાઈમે જ આવજો. પાછળ અમે લોકેશન બતાવે ને એ જોજો, એ બહુ મજબૂત છે. હા, અંદર તો જો, પણ અહીંયા મેટ તો આપણે પેલી બાજુ આવ્યા ત્યાં દરવાજો હતો ને બીજો, સાપસીડી. આ જો સાપસીડી અહીંથી રમતા હતા આપણે, નહીં? પહેલા જતા રહ્યા 38 જતા રહેતા હતા અહીંયા. લૂડો બી છે ને અહીંયા. બાજુનું લોકેશન બી જોરદાર. આ બાજુ અહીંયા આ મંડપ મુહૂર્ત વાળા બધા આ બાજુ નાળિયેરના ઝાડ બધી જગ્યાએ લગાયા ભાઈ. આ પણ સારું એવું અહીંયા. હવે આગળ ચિલ્ડ્રન પાર્કમાં જઈએ. હજુ તો 2-3 જગ્યાએ જ આવ્યા નહીં આપણે. ત્યાં એન્ટ્રી લીધી હતી એ સિક્યોરિટી વાળો જ છે. પીવાનું પાણી બી છે, ત્યાં લખેલું પીવાનું પાણી. અહીંયા બી ફોટો સારો આવશે તાર પાડવો હોય ને તો. ચિલ્ડ્રન એરિયામાં ચિલ્ડ્રન તો દેખાતા નહીં. સાંજે આવતા હશે શું? ના ના, દેખાશે. સિક્યોરિટી વાળા જ ખરા બધી જગ્યાએ. હા, બધી જગ્યાએ. ફરતા અમે લોકો ચિલ્ડ્રન એરિયાની અંદર આવી ગયા છે. આ બાજુનું લોકેશન સારું એવું છે. પ્લસ અહીંયા ચિલ્ડ્રન એરિયા બનાવેલો છે ને ઘણી બધી આઈટમો રાખેલી છે અંદર ચિલ્ડ્રન એરિયામાં રમવા માટે. એ લોકોને બીજા બધા પાર્ક જેવું નહીં કે વધારે ઓછા હોય કેમ. અહીંયા કમ્પ્લીટ બધી વસ્તુ છે. પેલું અલગ અલગ ચડાવવા બધું આપણે સ્કૂલમાં કરતા નહીં બધું અત્યારે નહીં. આ ચિલ્ડ્રન એરિયા તો અહીંયા જોઈ લીધું. આ પત્તો હવે આગળ જઈને બીજું લોકેશન કેવું હશે ભાઈ? હા, આ પેલું જ હશે પોન્ડ્સ નું કહેતા લખેલું હતું ને, સન ડાયલ. ખબર નહીં પણ સન ડાયલ એટલે શું છે? પાર્ક બહુ લાંબો અને છે સુધી. હા, પણ મેન આ ફેમસ છે ભાઈ. અઢળક રિવરફ્રન્ટ ઉપર પાર્ક છે ને, પણ વધારે આયરો ફેમસ છે. કેમ કે અહીંયા શું ખબર, ગ્રીનરી વધારે છે, પ્લસ બધી રીતે છે કે તમારે એન્જોય કરવું હોય તો બી કરી શકો. નો એન્ટ્રી એટલે પણ ના જ જવા દે ને, પાઇપ અહીં લગાવેલી છે એટલે. કૂદીને જવું હે? રહેવા દે. આજે આ જગ્યા દેખાય ને એરિયા જવા વાળી, એનો રસ્તો અહીંયાથી છે, પણ ત્યાં લખેલું પ્રવેશ નથી અત્યારે. બાકી ખબર નહીં છે એનું છે અંદર. જવા મળ્યું હોત તો ખબર પડી જાય કે છે એનું. હા, પાણી તો જો નીચે ક્લીન દેખાય, ક્લિયર પાણી દેખાય સાબરમતીનું. હે જયદીપ, સાબરમતીનું પાણી ક્લિયર નહીં દેખાતું? હા, એના કારણે નકર લોકો એમ કે ગંદકી બહુ હોય છે. ક્યાંય દેખાતી તો છે નહીં ગંદકી. હા, નીચે જવાનો રસ્તો ક્યાં હશે? આખો આ સાઈડ ગાર્ડન ટાઈપ બનાવેલું છે ને, સાઈડમાં આ બધું લોકેશન સારું હોય ફોટોશૂટ માટે. ત્યાં અમે લોકો પહેલો વ્લોગ શૂટ છે ને, અમે ત્યાં સાબરમતી આશ્રમ દેખાય ને પહેલો, ત્યાં ફર્સ્ટ વ્લોગ અમારો સાબરમતી આશ્રમનો ત્યાં જ શૂટ થયેલો છે. અમે લોકોએ ના જોયો ને તો જોઈ લો છે યુટ્યુબના અંદર જઈને. હા, લોકેશન સારા એવા બધા. હવે આગળ કશું જ નહીં, બસ આટલે સુધી અહીંયા પૂરું થઈ જશે. કંઈક નવું દેખાશે ને તો તમને લોકોને બતાવશો. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તમે લોકો. હાય ગાઈસ, તમારા લોકોને આ જગ્યાએ પાછળ ફોટોશૂટ કરવું હોય ને તો તમે કરી શકો. 1 નંબર ફોટા આવે અહીંથી પાછળ વધારે. બધા તડકો એટલે અત્યારે તડકામાં ફોટા ના પાડતા તમે લોકો, કેમ કે તડકામાં કાળા પડી જશે ને પછી એવું લાગશે કે ફોટા કાળા આવે. ને તમે લોકો બ્લોગમાં એવું કીધું હતું કે સારા આવે, પણ વેધર બી જોવું પડે કે બપોરનો ટાઈમ છે તો ફોટા સારા ના આવે, ગ્રીનરીમાં સારા આવે. અહીંયા ના આવે. તમારે સાંજના ટાઈમે જ કરવાનો, સૂર્યાસ્ત થઈ ગયા પછી.
ફળ મળ્યું ને પેલું લોકેશન દેખાય આવી રહ્યું આવશે જ ખરા. આપણે ગેટ નંબર બીજો લાગે પેલો એન્ટ્રી વાળો અલગ કહેતા હતા ને એ. આ સોલર વાળું છે. સોલર પેનલ વચ્ચે કેમેરો મૂક્યો. જોવાનું છે. હા સંડાયલ તો આગળ જ છે. હા મેન આ જો વચ્ચે આ જગ્યા આવી ફોર રહી ગાડીને સંડાયલ આ બાજુ. ફોર ગાર્ડન આ બાજુ લાગે અહીંયા. આ કઈ જગ્યા આવી પણ આ પેલું ત્યાં બી સંડાયલ આ બીજો કયું જે રાતના સમય હોય ને સંડાયલ તમે સમજી ગયો યાર. અહીંયા સનસેટ થાય ને. અચ્છા હા પછી છે. પેલું સનસેટ પોઈન્ટ. હા સનસેટ પોઈન્ટ જે સન ડાયલ એટલે ડાયરેક્ટ ડાઉન થાય એટલે એટલે નામ પડ્યું. અહીંયા બેઠા હોય ને ત્યાં અહીં જવાનું હે. હું આવું રે ને ભાઈ જોતો જોતો આવું બધી જગ્યાએ સનસેટ પોઈન્ટ ગયો. અમે લોકો અહીંયા આવી ગયા સનસેટ પોઈન્ટે અહીંયા આ જગ્યા ઉપર તો સાંજના ટાઈમે જ્યારે 6-7 વાગે સનસેટ થતો હોય ને ત્યારે અહીંયા લોકો બેસે છે બધા સનને એન્જોય કરવા માટે. હા અલગ પોઈન્ટ છે તો કે સનસેટ પોઈન્ટ નહીં એમ બીજું અલગ જ છે કંઈ. ચાલ અહીંથી જ તો લોટ્સ પોન્ડ ક્યાં લખેલું લોટ્સ પોન્ડ એવું. હા ને ક્યાં પેલું બાબલું મેલ્યું જો ને અહીંયા શું વિચાર રીસાઈ ગયું છે બચારું. બાબલું રીસાઈ ગયું આ જગ્યા. બધી જગ્યાએ સિક્યોરિટી બેસાડેલી આ લોકોએ નહીં એક લોકેશન ઉપર સિક્યોરિટી. હા ત્યાં બી જો જગ્યા સારી ફોટોશૂટ માટે આમ મજા આવે ને આમ જોવા જઈએ ને તો મનની શાંતિ માટે સારી ભાઈ. જવું છે અંદર અંદર કઈ છે નહીં ખાલી ફળ ફૂલ છે. આ બાજુ જવાય. કશું છે નહીં જવા જેવું ફળ ફૂલ જેવું જ છે બધું. સાપ ના નીકળે અંદર. અચ્છા આ પેલું શાંતિ બેસવા માટે ઓક્સિજન પાર્ક જેવું. હા કપલિયાઓ માટે બધી ઘણી બધી સરકારે આલ્યું ને પાર્ક. અત્યારે જેટલા પાર્ક બને ને અમદાવાદમાં કે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં ત્યાં બધા એવું જ કે કપલિયા માટે જ તે પાર્ક બનાવેલા કેમ કે વધારે પબ્લિક એ જ જોવા મળે બીજી કોઈ જોવા મળતા જ નહીં. નાના છોકરા કે એવું કશું જે આપણા નાના હતા ફરતા હતા ને આ બધી જગ્યાઓ એવું અત્યારે નહીં કપલિયાઓ માટેનું થઈ ગયેલું બધું. બાગડા જો બધા અલગ અલગ. આ લોકો રોજ પાણી નાખતા હશે ને અહીંયા તો ઝાડ બધા અલગ અલગ છે. હા પણ પેલું વચ્ચે વાળું રહી ગયું ને આપણે ત્યાં નીકળતું ત્યાંથી બહાર. એન્ડિંગ આ બાજુ આટલા સુધીનો પાર્ક છે. આગળ અમારે એક વસ્તુ જોવાની રહી ગઈ છે એક લોકેશન હજુ જોઈશું અમે જઈને. સારું ચલો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો એ જગ્યાએ જઈને તમે સીધા બતાવજો. હા ગાઈસ અમે લોકો ફરતા પાછળ ત્યાં બ્લોગ શૂટ કર્યો અને ફોટો શૂટ બી કરી લીધા. હવે તમને લોકોને કીધું હતું ને કે સારું એવું લોકેશન અમે તમને બતાવશું. હવે આગળ આવ્યું છે એ લોકેશન તમે જુઓ શાંતિને પછી બ્લોગ એન્ડ કરી દઈશું આપણે. હા ગાઈસ ફરતા અમે લોકો આ લોકેશન ઉપર આવી ગયા છે. આ કંઈક અલગ જ બનાવ્યું આ લોકોએ અહીંયા. આ પોણ ચાલુ થઈ જાય ને પથ્થર શું આવી રહ્યું યાર. એક વસ્તુ જોઈ છે પથ્થર તને કઈ વસ્તુ દેખાય નોટિસ થાય પેલા બે ચહેરા છે ને એ હવે એનું ખબર નહીં શું છે. અંદર કંઈ માછલીઓ બી નહીં દેખાતી ક્યાંય ખાલી એમને લોકેશન માટે બનાવ્યું આ લોકોએ.
આ બાજુ જો અહીંયા આ પથ્થર બી સારા એવા અહીંયા એ જ કરું બીજ ઉપર જ જવાનું સીધું હવે તો પોન્ડ જે રહ્યો અહીંયા કાંઈ રહ્યું જો પથ્થર પેલો બ્રિજ દેખાય ને ત્યાં બ્રિજ આપણે ત્યાં જવાનું ફરતા ફરતા હવે જગ્યા સારી બ્રિજની વચ્ચે બનાવ્યું આ લોકોએ બ્રિજ તો બધી જગ્યાએ અમે ફરીએ ત્યાં બધી જગ્યાએ આવ્યો અંદર નહીં ભાઈ બગલા ને એવું જ ઉડે બધું એક લોકેશન આ બાજુ વચ્ચે છે ને અહીંયા બ્રિજ છે ત્યાં સુધી છે બનાવેલું બ્રિજનું તો નાનો બ્રિજ હે નહીં ભાઈ અંદર કઈ માછલી કે કઈ છે બી નહીં બીજું કશું અલગ અલગ ગાર્ડનો તો બરાબર બનાવ્યા અલગ અલગ જગ્યાએ કાં અંદર એ જવા મળશે અંદર જવા મળશે એનું ઘર છોકરાઓ જેવું જેવું બનાવેલું બધું કે આપણે ત્યાંથી એન્ટર થયા હતા ને હા ને એટલે પહોંચી ગયા ગાંધી આશ્રમ બનાવેલો લાગે બોટ રાઈડ કરાવો ને તો મજા આવી જાય અંદર ફરતા ફરતા ક્યાં આવી ગયા નહીં આ બી આમે એટલું લાંબુ હશે કે શું હા કે આપણે જવું કે નહીં જવું હા શું આ તો સમજે આ નીચે શું અહીંયા સાફ સફાઈ ચાલે 5 કટિંગ ચાલે ત્યાંથી નીચે જવાનું હો એ ત્યાંથી નીચે જવાનો એરિયા બતાવો હા એટલે બહુ લાંબુ નહીં એ નાનું એવું જ રાખેલું હોય વચ્ચે બેસવાનું લાગે બ્રિજ બી સામે જાય છે ક્યાં કયો બ્રિજ આવી રહ્યો કયો ખબર નહીં કંઈક બોલે એ રહ્યો એન્ડિંગ અહીંયા જ લાગે રિવરફ્રન્ટ પાર્કનો તો સારો બનાવ્યો સરકારે બધી રીતે દરવાજો બંધ છે ચાલુ અચ્છા અહીંથી નીચે ઉતરીને જવા માટેનું છે નીચે જવું હોય ને તમારા લોકોને તો અહીંથી જવાય ધુમાડો નીકળે પેલો ત્યાં અચ્છા મેન રોડ ઉપર આવી જાય શું
હાય ગાઈસ, આજના બ્લોગમાં બસ આટલું જ રાખે છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ અને શેર કરો. અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો, કેમ કે હું જ્યારે બી નવા બ્લોગ્સ નાખું ને તો તમને લોકોને સૌથી પહેલાં જોવા મળે એના માટે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો ના કરતા તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો, કેમ કે અહીંયા તો વ્લોગ પછી આવશે. પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ અમે કરી દઈએ છીએ ફોટા જે પાડે અલગ અલગ જોવા માટે કે તેની અપડેટ માટે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું સુધીર રાઠોડ _ કરીને. અહીંયા લિંક બી આવતી હશે. અને તમે નવા લોકેશન બી અમને લોકોને સજેસ્ટ કરતા રહો તો અમને ખબર પડે કે ક્યાં જઈને કયો બ્લોગ બનાવે. બાકી આપણે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય.